क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જેકે સ્વામી સામે આરોપ છે કે તેમણે 1 કરોડની છેતરપિંડી કરી। જ્યારે હું સ્વામીને શોધવા મળવા જતો ત્યારે ખબર પડી કે આશ્રમ એમનો નથી, આશ્રમ ભારતી બાપુનો છે। એના પરથી મને થયું કે આ લોકો ઠગ ટોળકી છે અને આ રીતનું ચીટિંગ કરે છે। તમે જો સમાધાન નહીં કરો તો હું આપઘાત કરી લઈશ, આ પ્રકારની પણ એમણે એક ધમકી આપી હતી। હું હવે મારું જીવન ટૂંકાવું છું એમ કહીને મને ફોન કર્યો હતો એમણે। ફરી એક વખત વડતાલ ધામના સ્વામી વિવાદમાં આવ્યા છે। સ્વામી મૂળ જુનાગઢ સાથે કનેક્શન ધરાવે છે અને તેમનું નામ છે જેકે સ્વામી। જેકે સ્વામી સામે આરોપ છે કે તેમણે ગુરુકુળ બનાવવાના નામે સુરતના એક વ્યક્તિ સાથે 1 કરોડની છેતરપિંડી કરી। આ વ્યક્તિ બીજું કોઈ નહીં, સુરતના બીજેપીના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી છે। આજે આપણી સાથે ચર્ચામાં હિમાંશુભાઈ ખુદ જોડાયા છે। તેમને જ સવાલ કરીશું કે હિમાંશુભાઈ, કેવી રીતે જેકે સ્વામીએ પહેલાં તો આપને ફસાવ્યા, આપની પાસે કેવી કેવી વાતો કરી અને આપની એમણે કેવી જાળ બિછાવી હતી આપને ફસાવવા માટે, એ પહેલાં વિસ્તારથી કહો। સૌપ્રથમ તો એક મીડિયા થ્રુ દલાલ હસ્તક હું જુનાગઢ ગયો હતો અને જુનાગઢ સ્વામીએ મને આશ્રમ બતાવ્યો, ગૌશાળા બતાવી, વૃદ્ધાશ્રમ બતાવ્યો અને નજીકમાં જ સ્કૂલો બતાવી કે જેની અંદર સ્કૂલમાં પ્રવેશતાની હાથે બધા બાળકો સ્વામીને પગે લાગતા હતા। એમની સ્કૂલ હોય, બધો સ્ટાફ બાપ બધા જ જાણતા હતા। મને આચાર્ય ઓફિસથી લઈને દરેક જગ્યાએ લઈ ગયા, બતાવ્યું। પછી એમના ત્યાં આશ્રમ પર જમણવાર બી કર્યો। એટલે મને થયું એમ કે આ પ્રકારનું અમારું મોટું આયોજન અમે વટામણ કરવા માંગીએ છીએ। આખા ગુજરાતનું સેન્ટ્રલ છે અને અમે જગ્યા જોઈ છે, આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે, બરાબર છે। આખો નકશો બક્સો બધું જ એમણે મને બતાવ્યું કે 150 વીઘા જગ્યા વટામણ સાઈડ છે અને બાકીની જગ્યા અંદરના ભાગમાં છે અને નદી કિનારો હોય એટલે સ્વામીઓને ગુરુ બાળકોને માટે સારું સ્થાન છે, ભણી બી સારી રીતના શકે। પ્લસ બાબા રામદેવ સાથે બી અમારી વાત ચાલે છે, આયુર્વેદિકના અમારે કાર્યક્રમ બી કરવા છે, એનો મોટો પ્રોજેક્ટ લાવી રહ્યા છે। અમારું સિંગાપોરનું ગ્રુપ છે એ આ કરવા માટે તૈયાર છે અને અમારે આ કરવું છે। મારો પ્રથમ દિવસે બી એક જ સવાલ હતો કે સ્વામીજી અમારી શું જરૂર પડે, તમારી પાસે આટલા બધા અનુયાયી છે, આટલો મોટો સંપ્રદાય છે। હું સ્વામિનારાયણ સંપ્રદાય નથી તો કેમ કે અમને સ્વામિનારાયણ સંપ્રદાયની બહારના વ્યક્તિની જરૂર છે। અમારો જ્યાં આગળ જે સોદો ચાલતો હતો એ અટકી પડ્યો છે, એ માણસ વિદેશ ચાલ્યા ગયા। મેં કોઈ આવે પછી કરજો તો કે ના, અમારે જ્યારે અર્જન્ટ છે, અમારું ફંડ આવવાનું છે એટલે વહેલી તકે તમે અમને, હું તમને મોકલું એ વ્યક્તિ સાથે MOU કરી લો અને MOU કરીને અમને કોપી આપો એટલે 10 દિવસમાં અમે તમને પેમેન્ટ રિલીઝ કરશું। પછી એમની વાત બહુ પહેલાં તો એમ લાગ્યું આટલા બધા રૂપિયા ના ને તે મંદિરના કામમાં આપણે પૈસા નહીં લેવા જોઈએ કોઈ બી વાત। એટલે મેં એમને ના પાડી કે સાહેબ આ કોઈ બીજાનો સંપર્ક કરો, મારે અનુકૂળતા બેસે એમ નથી, બરાબર। કારણ કે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ બી ઓછામાં ઓછું એને કીધું ટોકન મને 1 કરોડ રૂપિયા પેલા ભાઈએ કીધું કે 1 કરોડ રૂપિયા તમારે આપવા પડશે તો જ અમે ટોકન લઈએ। આટલી મોટી જમીન હોય 700 વીઘા તો 1 કરોડથી નીચે ટોકન લાગશે નહીં। તો પછી મેં બધી વાત સાંભળી, પછી મેં કીધું સ્વામીજી એ ટોકન માંગે તમે તો મને ટોકન આપો તો હું આગળ આપું, હું તો તમારી બીહાફમાં જ કામ કરું છું, તો મને ટોકન આપો તો હું આગળ વાત કરું। મારા પૈસા શેના માટે ઇન્વેસ્ટ કરું, મારે 1 રૂપિયા તમારામાંથી લેવાનો થતો નથી, તો મારા જે પૈસા છે હું શું કરવા નાખું। તો મને કે 10 દિવસનું ઇન્વેસ્ટમેન્ટ છે, તમે કંઈ બી કરીને કરો। તો બી વાત પહેલાં યોગ્ય નહીં લાગી, મારી સાથે મારા જે ભાગીદાર હતા એણે બી ના પાડી એટલે પછી અમે અટકી ગયા વાતમાં। પછી સ્વામી પોતે અમને મળવા માટે આવ્યા, સુરત બી આવ્યા 2 વાર, અવારનવાર ફોન પર વાત કરી। પછી એમણે કીધું તમને કન્ફર્મેશન લેટર એક આપીએ છીએ કે અમારે આ જમીન અમારા સંસ્થાના નામે આ રીતના અમારે લેવી છે। એટલે એણે પોઈચાધામ, હું રેગ્યુલર કુબેર ભંડારી વર્ષોથી જાઉં છું એટલે મેં પોઈચાધામ મારી નજર સમક્ષ બનતા જોયું છે અને એમણે કીધું કે પોઈચા જેવું જ અમારે મંદિર બનાવવું છે। એટલે એ બધું મારા મગજમાં આવ્યું કે આ લોકો આ રીતના કરવા ખરેખર માંગતા હશે, એટલે મને એમાં વિશ્વાસ બેસી ગયો એ લોકોની વાત ઉપર। પછી એ લોકોએ મને કન્ફર્મેશન લેટર મોકલ્યો, એ લોકોએ જાન્યુઆરી મહિનામાં મને કન્ફર્મેશન લેટર મોકલ્યો અને ત્યાર પછી 10 જાતના વિચાર કર્યા। પછી સ્વામીએ મને રૂબરૂમાં સમજાવ્યા, પછી અમે માર્ચ મહિનાની અંદર મેં આ કરાર કર્યો। ત્યાર પછી બિલકુલ હિમાંશુભાઈ, મારે એ સમજવું છે કે જ્યારે જેકે સ્વામીને આપ મળ્યા ત્યારે કેટલા કરોડમાં આપની આ ડીલ નક્કી થઈ હતી ને એમણે શું કહ્યું હતું? રૂપિયાનો વહીવટમાં એવી રીતના છે કે સૌથી પહેલાં પ્રથમ દલાલ હસ્તક જમીનના કામ માટે મારો એક ઓળખાણ હસ્તક મૌલિકભાઈ હસ્તક હું એને મળ્યો હતો જેકે સ્વામીને।
જે.કે. સ્વામીએ પહેલાં એના પીએ સાથે મુલાકાત કરાવી, ભરતભાઈ, એણે મને થોડું સમજાવ્યું ને પછી સ્વામીને મળવા લઈ ગયા. સોમનાથ રોડ ઉપર આશ્રમ છે, ત્યાં અમને મળવા લઈ ગયા હતા. એ આશ્રમ પછી મને બીજી વખત ત્રીજી વખત જ્યારે હું સ્વામીને શોધવા મળવા જતો ત્યારે ખબર પડી કે આશ્રમ એમનો નથી, આશ્રમ ભારતી બાપુનો છે. બરાબર, એમની સાથે કંઈક મિત્રતાના સંબંધ હશે એટલે ભાઈ તે અવારનવાર આવતા જતા હશે. પેલું સ્કૂલ ને વૂલ બધું એમનું જ હતું, એ મને પાછળથી ખબર પડી. એ જે ડીલિંગમાં એવું છે કે સ્વામી એમ કે અમે અમારા સંપ્રદાયનો કે કોઈનું નામ પડે તો જમીનના ભાવ વધી જાય ને અમારું ટાર્ગેટ છે કે 10-15 લાખથી ઉપર અમારા જમીન જોઈતી નથી, અમે જશું તો 20-25-30 લાખ રૂપિયા ભાવ થઈ જશે, એટલા માટે તમને રોકીએ છીએ. ને અમારી પાસે ખબર છે એમઓયુ વાળો જેને સાટાઘાટ કર્યા, જેની પાસે દસ્તાવેજ છે, એવો વ્યક્તિ છે જ, તમે અમારા નામથી એની સાથે ડીલ કરો. એટલે એ આખી ટોળકી ભેગી જ હતી અને એકબીજાને પાસ ઓન કરતા હતા. એ રીતના પછી એમણે મારી પાસે એમઓયુ કરાવ્યું અને પૈસા લીધા. 1 કરોડ ને 1 લાખ રૂપિયા મેં આપ્યા. મેં એને પૂરેપૂરા પૈસા ચેકથી આપવા ગયા તો કે ના, પૂરેપૂરા પૈસા ચેકથી નહીં લઈશું, 30 લાખ રૂપિયા આપ્યા અને 71 લાખ રૂપિયા રોકડા આપ્યા. હિમાંશુભાઈ, સામાન્ય રીતે કોઈ સ્વામી અથવા તો સાધુને મળીએ એટલે આપણને એમ થાય કે એમાં સાધુવાદના દર્શન થતા હોય. જ્યારે આપ જે.કે. સ્વામીને મળ્યા ત્યારે તેમનું રૂપ એ પ્રકારનું કંઈક હતું કે પછી અલગ જ હતું? જે.કે. સ્વામી મને મારે કહેવું જોઈએ કે પ્રથમવાર હું સ્વામિનારાયણ મંદિરમાં ગયો હોઈશ અને જુનાગઢનું મંદિર ખુદ ભગવાન સ્વામિનારાયણે બનાવ્યું છે. એમણે બધી મને વસ્તુ બતાવી, ભગવાન રાધા રમણના દર્શન કર્યા, હરસિદ્ધેશ્વર મહાદેવના કર્યા, મંદિરની અંદર મહાદેવના બી દર્શન કરાવ્યા, રાધા રમણજીના કરાવ્યા, બધા દર્શન કરાવ્યા. બધી વાતો મંદિરની અંદર બેસીને કરી છે. સમજો, કોઈ સંત ભગવાધારી હોય, આજુબાજુ બધા લોકો એની સાથે હોય અને તે એની અંદર બેસીને મારી સાથે વાત કરે છે. આ જે કંઈ પણ થયું છે મંદિર અંદર બેસીને વાત કરી છે. એનો હું ઓછામાં ઓછા 10 વખત જે ધક્કા ખાધા, મેં પહેલાં મળ્યો અને પછીમાં પણ જે ધક્કા ખાધા, એ સ્વામિનારાયણ પરિસરની અંદર એમનો રૂમ છે, આખો ફ્લેટ હતો એમનો, ત્યાં પણ મળ્યો છું એમને. ત્યાં ઓછામાં ઓછા 5-6 વાર મળ્યો હોય. એટલે એવું નથી, અમને પૂરેપૂરા સ્વામીના રૂપમાં આજુબાજુ આવતા જતા બધા લોકો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કહેવાવાળા, પૂરું સન્માન આપવાવાળા, એ રીતના સ્વામી છે. ઓકે, એટલે આ કહેવાતા સ્વામીનો વેશ ખરેખર એ પ્રકારનો હતો કે જ્યારે આપ એમને મળવા ગયા મંદિરમાં ત્યારે તેમની જાહો જલાલી કંઈક અલગ પ્રકારની હતી? ના ના, પહેલાં જોતા તો સંત હોય એટલે સંતની જેવો જ એમનો રૂપ મારી સામે તો હતો. બરાબર, પાછળથી બધું ખબર પડવા લાગી. બરાબર, પરંતુ એકદમ સંત હોય, ચાંદલા કરીને માળાઓ કરતા હોય, ભગવો પૂરેપૂરો ધારણ કરેલો હોય, એ પ્રકારના સંત. બિલકુલ. હિમાંશુભાઈ, જ્યારે જે.કે. સ્વામીને આપ મળ્યા ત્યારે આપને એવું કંઈ શંકા જેવું લાગ્યું કે જે વ્યક્તિને હું મળી રહ્યો છું, જેમની સાથે આ ડીલ કરી રહ્યો છું, એમની સાથે કંઈક લોચા જેવું લાગે છે? એટલે જ્યારે મારું એમઓયુ મેં મોકલી આપ્યું એમને કયા સમયમાં, એ સમયમાં પછી પૈસા નહીં આવ્યા એટલે મેં એમને વાત કરી કે ભાઈ મારું શું થયું, તે કે આવી જશે, કંઈક કામથી અટકું છે, સરકાર નવી છે એટલે આમ થાય છે, તેમ થાય. એટલે આપણે બધી વાતો સાંભળા કરી. બરાબર, કે આવું થાય છે, તેવું થાય છે. પછી અમે ફોન પર વાતો કરતા હતા. છેક નવેમ્બર મહિના સુધી એમણે મારી સાથે વાતો કરી, મળ્યા મને. હું રૂબરૂ જાઉં તો મને કંઈ ચિંતા નહીં કરો, બધું થઈ જશે, એમ કરીને મને ઠાલા વચનો આપ્યા કરતા હતા. પછી નવેમ્બર મહિના પછી એવું થયું કે એમણે મારા ફોન ઉપડાવી બંધ કરી દીધા. પછી હું મહિનામાં એકવાર જુનાગઢ જાઉં કે 2-3 મહિને એકવાર જાઉં, એ મળવાનું બંધ થઈ ગયું એમનું. પછી મારા પર બી પ્રેશર આવ્યું કે ભાઈ આવું કેમ થાય છે. એટલે પહેલાં જ્યારે સ્વામી છે ને એકવાર વાર મારી સામે રડીને બોલ્યા હતા કે પેમેન્ટ અટકી ગયું છે, ભગવાન કરીને તમારો પૈસા આવી જાય, મારી બી ગણતરી છે, સારું કામ ભગવાનનું થઈ રહ્યું છે, ભલે વિલંબ આવી રહ્યો છે પણ કામ તમારું થઈ જશે. હવે એ કોઈ સંત માણસ આટલું આમ આપણને આવી દિલસોજી આપે, આપણે લાગે ખરેખર કંઈક અટકાઈ ગયો છે અને આ સંતનો કંઈ ધંધો નથી, વેપાર નથી, એટલે નહીં સમજી શક્યા હોય, એવું બી હોય. એટલે એ વિચારીને અમે થોડો સમય મેં કહું હજુ રાહ જોઈએ, સ્વામીજી ગઈ છે તો પતી જશે. ને સ્વામીજીની લાઈફસ્ટાઈલ, સ્વામીજી 4 વ્હીલ બધી સારી રીતના ફરતા હતા, એવું નહીં હતું. એણે એમ પણ કહ્યું કે આ બધા પૈસા મારા નહીં હોય, પૈસા તો એમ કે અમારી પાસે અમારા આજે બધા આવતા સંત જે ભારી ભક્તો હોય એ લોકોના હોય, એટલે જો તમને પૈસા જોઈતા તો છેલ્લે કંઈ નહીં તો 5-10 કરીને હું તમને પૈસા પણ આપી દઈશ, પણ તમે વિશ્વાસ રાખો, હું તમને પૈસા, આપણું આ કામ ચાલુ છે એ થઈ જવાનું છે, એમ કરીને મારો સમય ખેંચ્યા કરતા હતા. હિમાંશુભાઈ, જે જગ્યા તમારે આખી આ ગુરુકુળ બનાવવાની વાત થઈ હતી, જે જગ્યા અથવા તો ગામનું જે નામ આપ આપો છો, એ જગ્યાએ આપને સ્વામી લઈ ગયા હતા? હા હા, એ જે પેલા જમીનનું કામ કરનાર સુરેશ ભરવાડ, એના કાકા, એ લોકો મને જોઈન બતાવવા લઈ ગયા હતા. બિલકુલ. બીજું કે આપણી આ ફરિયાદ છે એમાં મૌલિક પરમાર, ભરત પટેલ, અમિત પંચાલનું એક નામ છે અને મંસૂરનું એક નામ આવે છે. આ તમામ લોકોનું કનેક્શન જે.કે. સ્વામી સાથે કયા પ્રકારનું હતું? મૌલિક પરમાર એ મૂળ દલાલ છે, જે મારો ફર્સ્ટ કોન્ટેક્ટ છે મૌલિક છે. મૌલિક ને મંસૂર ભાગીદાર.
મૌલિક ને મનસુર, એટલે મને તો મનસુર નહોતું કીધું, મને પાર્થ જ કહ્યું હતું અને નામ બદલીને વાત કરી છે. આ લોકો બધા પોતાનું નામ બદલીને વાત કરે છે. એ મૌલિકના સાથે પાર્થ એ લોકો જુનાગઢ મને મળવા લઈ ગયા હતા. જુનાગઢ અમે સાથે મળ્યા. પ્રથમ મુલાકાત મારી ત્યાં જ થઈ, એમની સાથે બી ત્યાં થઈ, ફોન પર વાતો થતી હતી ને ત્યાં સ્વામી જોડે બી. ને ભરતભાઈ પટેલ જે ખરા એ સ્વામી વતી બધી વાત ભરત પટેલ પીએ તરીકે કરતા હતા. બરાબર, જે કોમ્યુનિકેશન કંઈ પણ હોય, વારંવાર ફોન કરવાના હોય, જે કંઈ બી હોય એ બધું કામ ભરતભાઈ કરતા હતા. ને રમેશ પંચાલ જે તમે કહ્યું ને, અમિત પંચાલ, રમેશ પંચાલ, એ સુરેશ ભરવાડના સાગરીતો છે. એ લોકો જમીન બતાવવા, એમઓયુ કરાવવા, બધી અલગ અલગ મિટિંગોના બધા સાથે હતા. આ એમઓયુની અંદર સાક્ષીમાં પણ એ લોકો જ છે. બિલકુલ. આખી આ ટોળકી હતી, આપ કહો છો કે ઠગ ટોળકી હતી. શું આ ગેંગ દ્વારા આપને કોઈ ધમકી આપવામાં આવી હતી? સ્વામીએ પર્ટિક્યુલર આપને કોઈ ધમકી આપી હતી? ના ના, ધમકી કોઈ દિવસ આપી નથી. બરાબર છે, પણ એવું એક વાતમાં એક દિવસ મને એવું કીધેલું કે આખા ગુજરાતમાં તમને કોઈ બી તકલીફ હોય તો કહેજો, અમારું બધું નેટવર્ક છે. બાકી એમણે મને કોઈ પ્રત્યક્ષ કોઈ એવી ધમકી આપી નથી. બીજું એ સમજવું છે હિમાંશુભાઈ કે કોઈ વ્યક્તિનું એ નામ આપતા હતા કે આ વ્યક્તિને ઓળખું છું, તમે ચિંતા ન કરો, તમારા પૈસા ક્યાંય નહીં જાય? ના 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 ના, ખાલી આ રીતનું એક સ્ટેટમેન્ટ એક વાર આપેલું એ મારા મગજમાં છે કે એમણે એવું કીધેલું કે આખા ગુજરાતમાં કંઈ પણ હોય તો તમારે કંઈ બી કામ હોય તો મને કહેજો એમ. બિલકુલ. હિમાંશુભાઈ, એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, સુરતમાં કોર્પોરેશનના કોર્પોરેટર, તો આપને ક્યારેય ન લાગ્યું અને આપ આટલા બધા ભણેલા ગણેલા હોવા છતાં આપ આ સ્વામીની જાળમાં કેવી રીતે ફસાઈ ગયા? જ્યારે આવું થયું શરૂઆતમાં, બરાબર, તો પહેલાં તો કોઈ સ્વામી આપણી સાથે દિલસોજી વ્યક્ત કરે, કંઈ આંખમાં આંસુ લાવી દે તો આપણને એમ કે ભાઈ ખરેખર ફસાઈ ગયા છે, સંત માણસ હશે. બરાબર, પછી એમણે મને ધક્કા ખવડાવ્યા, ફોન ઉપડાના બંધ કરી દીધા. બરાબર, એટલે મારે તો પહેલાં ભરવાડ પાસે જવા કરતાં મારે તો સૌથી પહેલાં સ્વામીને જ પકડાવું કે સ્વામીએ મને ત્યાં મોકલેલો હતો, સ્વામીનું બધું સેટઅપ હતું. બરાબર, પછી એટલે અમે સ્વામીની પાસે પાછળ 2-3 વર્ષ તો નોનસ્ટોપ અમે ફોલોઅપ લીધો, નહીં લીધો એવું નહીં. પછી પેલા ભરવાડનો બી સંપર્ક કર્યો કે ભાઈ તું મને આવું આ જે કંઈ બી, તેણે એમ કીધું કે તમારા પૈસા જમીનમાં જ છે. મેં કંઈ આપણે કંઈ તમારા પૈસા જમીનમાં લાગેલા છે, તમારા પૈસા કંઈ ગેરવલ્ય થયા નથી. જેવું જમીનનું પતશે એટલે તમને તમારા પૈસા હું પરત કરી દઈશ. એણે સુરેશ ભરવાડ જે છે એણે મને એક જ વસ્તુ કહી હતી કે તમારા પૈસા જમીનમાં નાખ્યા જ છે મેં, એટલે જેવું જમીનનું મારું પતે એટલે હું તમને તમારા પૈસા ચૂકવી આપીશ. વારંવાર એણે મને આવું કહ્યું છે, ફોન પર બી વાત કરી છે અને એવી રીતના પણ કહ્યું છે. એટલે આપણે એમ કે કંઈ નહીં, આમ નહીં તો આમ પૈસા તો બહાર નીકળી જ જશે ને. પરંતુ જે ફરિયાદ નોંધાઈ અને તેમાં સેમ પાત્ર જ બધા નીકળ્યા, એના પરથી મને થયું કે આ લોકો ઠગ ટોળકી છે અને આ રીતનું ચીટિંગ કરે છે. શું આ સ્વામી જે સંપ્રદાય સાથે સંકળાયેલા છે, વડતાલ ધામ સંપ્રદાય સાથે, એમની સાથે એ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી? હા, એમણે કહ્યું ને હું વડતાલ સંપ્રદાય અમારું છે. બરાબર છે, આ સંપ્રદાયમાંથી આવું છું. આ બધા મંદિરો જે બને છે એની મારી જવાબદારી છે. મંદિરોની મૂર્તિઓ માટે હું જયપુર જાઉં છું, અહીંયા જાઉં છું. આ પ્રકારની બધી વાતો, ઘણી બધી વાતો કરી એવી તો કે મંદિરની અંદર આ સંતો જે છે તો પણ દોડધામનું કામ હોય કે આ પ્રકારના કંઈ ખર્ચ ખરીદીના કામ હોય તેમાં હું જ જાઉં છું. મંદિરનું બહારનું કામ બધું હું જ જોઉં છું આ રીતનું. ને એ મહિનામાં 1 વાર 2 વાર તો સુરત આવતા હતા કંઈ ને કંઈ મળવા મૂકવાના. એટલે મને એમ થાય કે અહીંયા બોમ્બે ગયા હતા, અહીંયા ગયા હતા એટલે મળવા આવ્યા. આવી વાતો મેં સાંભળી. બિલકુલ. સ્વામી સાથે આપની છેલ્લી વાત ક્યારે થઈ હતી અને સ્વામીએ આપને શું કહ્યું હતું? અત્યારે લાસ્ટમાં મારી વાતચીત ક્યારે થઈ એમની, જ્યારે મેં ફરિયાદ દાખલ કરાવી ત્યાર પછી એમનો ફોન આવ્યો હતો મને રાતે 10 વાગે. બરાબર, મેં જ્યારે અરજી મારી પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ હતી, એમને ખબર પડી હશે એટલે મને રાતે 10 વાગે ફોન કર્યો કે હેમરાજભાઈ મેં તમે મને કોઈ દિવસ ફોન નથી કર્યો, તમે કોઈ દિવસ મને મળવા નથી આવ્યા. બરાબર, ને હું હવે મારું જીવન ટૂંકાવું છું એમ કહીને મને ફોન કર્યો હતો એમણે કે મારી પાસે હવે કોઈ ઓપ્શન રહ્યો નથી. એ જ દિવસે એમને એક વિડીયો બી વાયરલ કર્યો હતો એમણે, એ જ દિવસે મને ફોન બી કર્યો હતો રાતે 10 વાગે. એટલે મેં પોલીસમાં બીજા દિવસે તરત કંઈ સ્ટેટમેન્ટ આપ્યું કે આ સ્વામી આ રીતના મને ફોન કર્યો છે ને આવું આવું કહે છે. ઓકે, એટલે સ્વામી એમ કહેતા હતા કે તમે જો સમાધાન નહીં કરો તો હું આપઘાત કરી લઈશ, આ પ્રકારની પણ એમણે એક ધમકી આપી હતી? હા, એમ કહે છે કે હું એક સાધુ છું ને સાધુને તમે હેરાન કરો છો, તમે પેલા જમીનવાળા પાસે પૈસા નથી કઢાઈ શકતા એટલે મને તમે સાધુને હેરાન કરો છો, એમ કરીને મને કીધું કે હવે મારે જીવન ટૂંકાશે, મારી પાસે કોઈ ઓપ્શન નથી, એમ કરીને મને ફોન કર્યો હતો. બિલકુલ. આપે ફરિયાદ કરી છે, ફરિયાદમાં અત્યાર સુધીમાં તપાસમાં કઈ દિશામાં તપાસ ચાલી રહી છે અને જ્યાં જ્યાં જગ્યાએ સર્ચ કર્યું એમાં કોઈ બીજા કોઈ પુરાવા મળ્યા છે? આ પોલીસ એ લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે ને એના પીએ ભરત પટેલ ખરો એના રેગ્યુલર જામીન થયા છે આ કેસમાં.
ભરત પટેલે બી એની તપાસમાં ઘણી બધું કીધું છે સ્વામી વિરુદ્ધમાં, બરાબર. આ લોકો કઈ રીતનું કરતા હતા, શું કરતા હતા, મારા કેસમાં શું થયું, ઘણી બધી પોલીસની અંદર માહિતી મેળવી છે પોલીસે. એટલે એના પરથી ખબર પડે કે એ લોકો પ્યોર ઠગ ટોળકી જ હતા, બરાબર. એથી વિશેષ કંઈ નહીં, એ લોકોને ધર્મ સાથે કંઈ લાગતું જ નથી. બિલકુલ. તો આ હતા હિમાંશુ, જેમણે જે.કે. સ્વામી સામે ગંભીર આરોપ લગાવ્યા છે. જે.કે. સ્વામી ક્યાં છે તેની કોઈને ખબર નથી, પણ જ્યારે છેલ્લે વાત થઈ હિમાંશુભાઈ સાથે ત્યારે જે.કે. સ્વામી એટલું ચોક્કસ કહ્યું હતું કે જો તમે આ રીતે ફરિયાદ કરશો તો હું મારો જીવ આપી દઈશ, એટલે કે આપઘાત કરી લઈશ. હવે જો સ્વામી સાચા હોય તો પછી તેમણે આવું કરવાની કોઈ જરૂર હતી જ નહીં. સવાલ એ છે કે જે સંપ્રદાય પર લોકો ભરોસો કરે છે, જે સંપ્રદાયની પૂજા કરે છે, જે સંપ્રદાયના સ્વામીને પૂજનીય ગણે છે, એ જ સંપ્રદાયના સ્વામી આ રીતે ઠગબાજી કરીને લોકોને છેતરશે તો ચોક્કસ તેમના પ્રત્યેનો વિશ્વાસ આજે નહીં તો કાલે તૂટી જ જવાનો છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.